ઉના આંદોલન દરમિયાન, ભીમા કોરેગાંવ આંદોલન દરમિયાન અને ભારત બંધ SC ST એક્ટમાં ભારત બંધ થયું હતું. આ આંદોલન દરમિયાન થયેલા SC અને ST સમાજ ઉપર ખોટા કેસો છે, એ કેસો છે એ પાછા ખેંચાય. આ માંગણીઓ અમે સરકારના પ્રતિનિધિ સમક્ષ મૂકી હતી. એમાંથી 17 મુદ્દામાંથી અમારી 12 માંગણીઓ ઉપર હાલ એમણે કીધું છે કે આ માંગણી છે હું સરકાર સુધી પહોંચાડી. 4-5 માંગણીઓ છે એના ઉપર એમણે કીધું કે આના ઉપર હું હજી વિચાર કરીશ. એટલે આ બધી જે અમારી માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચી અને 25 તારીખનો ફરીથી અમને સમય આપેલો છે. એટલે 25 તારીખે ફરીથી અમારી ફરીથી બેઠક છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. પાછલા દિવસોની જો વાત કરીએ તો ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી મનુભાઈ ચૌહાણ સાથે અમે વાત કરી હતી જ્યારે તે લોકો હાઈકોર્ટ ખાતે પહોંચ્યા હતા. શું તેમને કહેવામાં આવ્યું હતું, હાઈકોર્ટની કઈ ડેટ આપવામાં આવી હતી. ત્યાર પછી આજે ફરી તે લોકો ગાંધીનગર ખાતે આવ્યા છે અને ત્યાં સરકારના પ્રતિનિધિને મળવા માટે તેમને સમય આપવામાં આવ્યો હતો. તેમનું આખું ડેલિગેશન અહીંયા પહોંચ્યું છે ગાંધીનગર HM ગૃહમંત્રી ખાતે. તેમના ડેલિગેશન સાથે સરકારના પ્રતિનિધિઓએ શું વાત કરી, શું મુદ્દાઓ તેમના હતા અને કયા મુદ્દાઓ પર તેમને આશ્વાસન આપવામાં આવ્યા છે અને સાંભળવામાં આવ્યા છે, કેટલા મુદ્દાઓ રિજેક્ટ કરવામાં પણ આવ્યા છે, તે તમામ વિશે અમે ભાનુભાઈ સાથે વાત કરીશું. જી નમસ્કાર. શું કહેશો, કેટલા મુદ્દાઓની માંગ સાથે તમે પહોંચ્યા છો? આજે તમને સરકારના પ્રતિનિધિ મંડળે બોલાવ્યા હતા, કેટલું આશ્વાસન આપવામાં આવ્યું ને કેટલું તમને તેના ઉપર વિશ્વાસ છે કે તમારું આજે આખું લડત છે તેના પર સારી રીતે તમને ન્યાય મળશે ને સાંભળો? જી, આજે સરકારના પ્રતિનિધિ સાથે અમારી બેઠક હતી. ગુજરાતભરના તમામ જિલ્લાના પ્રતિનિધિઓ, અમારું એક પ્રતિનિધિ મંડળ, રાજુભાઈ સોલંકી અને સાથે સાથે સમાજના દરેક આગેવાનો, બે આ પ્રતિનિધિ મંડળ સાથે અમારી બેઠક થઈ. અમારી બેઠક લગભગ 2 થી 2.5 કલાકથી વધારે ચાલી. આ બેઠકની અંદર 17થી વધારે મુદ્દાઓ જે અમારી માંગણીઓ છે એ માંગણીઓ અમે મૂકી. એમાં ખાસ કરીને ગોંડલની જે ઘટના છે, ઘટનાને લઈને પ્રથમ તો ગીતાબા જાડેજાનું રાજીનામું આપ્યું, માંગણી કરી હતી. બીજું, જે જયરાજસિંહ જાડેજા છે એમની પોતાની જે એક ત્યાં જે સિસ્ટમ છે કે ભાઈ એ પોતે છે એક દબંગગીરી ચહેરા તરીકે જાણીતા છે, તો એમના દ્વારા જ એમના દીકરાને ઉશ્કેરી અને આ એક કાવતરું રચી અને રાજુભાઈના દીકરા છે એમનું અપહરણ કરી અને આ ઘટના ઘટેલી છે. તો એમના વિરોધમાં 120B નો ઉમેરો થાય. સાથે સાથે અન્ય જે આરોપીઓ છે એમની હજી ધરપકડ નથી થઈ, એમની ધરપકડો થાય. જે પુરાવાના નાશ કરેલા છે એ પુરાવાના નાશ કર્યા છે તો એ કલમોનો ઉમેરો થાય. 11 આરોપીમાંથી હજી 3 જ આરોપીના ફોન છે લેવામાં આવ્યા છે, તો બીજા આરોપીઓ છે એમના ફોન છે એ જપ્ત કરવામાં આવે. સાથે સાથે જે હથિયાર, બંદૂક, રાઇફલ જે બતાવવામાં આવેલ હતા એ હથિયારો છે એ હજી પણ કબજે લેવામાં નથી આવે, તો હથિયારો કબજે લેવામાં આવે. આ આરોપીઓ છે એમને જામીન મળે તો એમના વિરોધમાં પાસાની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે એ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપીઓ છે, એ આ ટોળકી આખી. સાથે સાથે આ બધાના વિરોધમાં, કારણ કે તપાસ કરી અને ગુજસી કોર્ટ છે એમનો કલમનો ઉમેરો થાય. આ બધી માંગણીઓ અને સાથે સાથે જ્યારે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ભેગું થયું હતું ત્યારે એક બીજો મુદ્દો એ પણ લીધો કે સરકાર પાસે અમારી એક એ માંગણી હતી કે ઉના આંદોલન દરમિયાન, ભીમા કોરેગાંવ આંદોલન દરમિયાન અને ભારત બંધ SC ST એક્ટમાં ભારત બંધ થયું હતું. આ આંદોલન દરમિયાન થયેલા SC અને ST સમાજ ઉપર ખોટા કેસો છે, એ કેસો છે એ પાછા ખેંચાય. આ માંગણીઓ અમે સરકારના પ્રતિનિધિ સમક્ષ મૂકી હતી. એમાંથી 17 મુદ્દામાંથી અમારી 12 માંગણીઓ ઉપર હાલ એમણે કીધું છે કે આ માંગણી છે હું સરકાર સુધી પહોંચાડી. 4-5 માંગણીઓ છે એના ઉપર એમણે કીધું કે આના ઉપર હું હજી વિચાર કરીશ. એટલે આ બધી જે અમારી માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચી અને 25 તારીખનો ફરીથી અમને સમય આપેલો છે. એટલે 25 તારીખે ફરીથી અમારી ફરીથી બેઠક છે. તો આ માંગણીઓને લઈને શું લાગી રહ્યું છે? કારણ કે પાછલા દિવસોમાં તો આપણે જોયું કે લોકસભા ઇલેક્શનોની પહેલાં તો આખું રાજપૂત સમાજ એ વિરોધ કરી રહ્યું હતું ભારતીય જનતા પાર્ટીનું. આજે પણ ભારતીય જનતા પાર્ટીના વિધાયકના જે MLA છે, ધારાસભ્ય, તેમના પુત્ર જ્યારે આવી રીતના કોઈ દલિત યુવાને મારતા હોય, એ તો ભારતીય યુવાન તરીકે જેને આપણે બધા જોઈએ, કોઈ જાતિ ધર્મ વિશેને ના જોઈએ, એક ભારતીય યુવકને તેને મારતા હોય તો કેટલું રાજપૂત સમાજ, તમને લાગે છે કે જે રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યું હતું પુરુષોત્તમ રૂપાલાનો, તે રાજપૂત સમાજ પણ તમારી સાથે જોડાશે? જી 100%. અમે પહેલાં જ કીધું હતું કે અમારી આ લડાઈ છે કોઈ પક્ષ, કોઈ પાર્ટી, કોઈ ધર્મ કે કોઈ જાતિ વિરુદ્ધ નથી. અમારી આ લડાઈ છે એક દબંગ
ચહેરો છે, જે દબંગગીરી ગોંડલ પૂરા તાલુકો ત્યાંથી રાજકોટ અને જુનાગઢ સુધી જેમની દબંગગીરી પહોંચાડવાના કારણે એ દબંગ વ્યક્તિ સામે છે. અને એ વ્યક્તિ જે છે એમની સામે છે. અમારી કોઈ જાતિ કે ધર્મ વિરોધમાં અમારી લડાઈ નથી અને હાલ રાજપૂત સમાજ પણ અમારી સાથે આમાં છે. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કૃત્ય કરતો હોય તો એમની કોઈ જાતિ હોતી નથી, એમનો કોઈ ધર્મ હોતો નથી. આ જે કૃત્ય કરનાર વ્યક્તિ છે એ દબંગ કહેવાય, જે સંવિધાન તોડનાર વ્યક્તિ છે, તો એમની કોઈ જાતિ હોતી નથી. એટલા માટે અમારી સાથે દરેક વ્યક્તિ છે. અને મનુભાઈ, તમે લોકો આગેવાનો છો, એક વાત તમને એ પણ યાદ હશે કે જ્યારે બાબા સાહેબ આંબેડકરે પાર્ટીશન થયું એ વખતે કીધું હતું કે જે પણ લઘુમતી સમાજ જેટલા પણ છે, માઇનોરિટીઝ છે, તેમને પોતાની પ્રતિનિધિ મૂકવી પડશે. સરકારની વચ્ચે તમારો જે રોલ છે તે અદા કરવો પડશે. તમને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક હવે સમાજના યુવાઓને પણ આગળ લાવવા જોઈએ અને તેમને જનપ્રતિનિધિ તરીકે પ્રેઝન્ટ કરવા જોઈએ? 100% હું ગુજરાતભરના તમામ જે દેશના મૂળ માલિકો છે, એ મૂળ માલિકના જે તમામ આગેવાનો છે, ચાહે એસસી હોય, ચાહે એસટી હોય, ઓબીસી હોય કે માઇનોરિટીઝ હોય, તમામ સિનિયર આગેવાનોને કહું છું કે હાલ આપણે સિનિયરિટીના હિસાબે આપણે બધા દોડધામ કરીએ છીએ, પણ નવું જે યુવાધન છે, નવી જે જનરેશન છે, એ જનરેશનને તક આપવી પડશે, એને કેડરાઇઝ કરીને એને આગળ મોકલી, જેથી કરીને આવનારી જે પેઢી છે એ ગુલામ ન બને. નકર ષડયંત્રકારી લોકો છે, જે ષડયંત્ર કરીને આ દેશને વર્ષોથી જે ગુલામ બનાવી રહ્યા છે, એ એમની જે સિસ્ટમ છે એમાં ક્યાંક સફળ થશે તો જ ખરેખર યુવાઓને સ્થાન આપી અને એમને દરેક ક્ષેત્રની અંદર યુવાઓને આગળ કરવા જોઈએ. અને આવા તો ઘણા અત્યાચારો થયા છે. સમાજની જો વાત કરીએ, એસટી, ઓબીસી, માઇનોરિટીઝ પર આવેદનપત્રોનો સિલસિલો ચાલતો હોય છે. આવેદનપત્ર ક્યાંક ને ક્યાંક ફાઇલોમાં ધૂળ ખાતું હોય છે. આ સિસ્ટમને કઈ રીતના બદલશો? આવેદનપત્ર આપવું જ ના પડે અને સરકાર તે અસામાજિક તત્વોની સામે પગલાં લે. 100% આપે ખૂબ સરસ વાત કરી. મેં આગળ પણ આપણા જ્યારે ઇન્ટરવ્યૂ થયું હતું એમાં મેં વાત કરી હતી કે આવા આવેદનની જરૂર પડે છે શા માટે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંસદની અંદર પ્રથમવાર જ એ કીધું હતું કે આ દેશનું સંવિધાન મેં લખ્યું છે એટલા માટે હું નથી કહેતું, કદાચ ગમે એટલું સારું હશે પણ એને જો ચલાવનાર વ્યક્તિ ખરાબ હશે તો આ સંવિધાન છે ખરાબ સાબિત થશે. આ દેશનું સંવિધાન કદાચ ગમે એટલું ખરાબ હોય અને એને ચલાવનાર વ્યક્તિ સારા હશે તો એ સારું સાબિત થશે. તો ભારત દેશની અંદર સંપૂર્ણ રીતે હજી સંવિધાન લાગુ પડ્યું જ નથી. જો સંવિધાન સંપૂર્ણ રીતે લાગુ પડી જાય તો કોઈ ઘટના ઘટવાની નથી. આ 100% ગેરંટીની સાથે કહું કે ભારતીય સંવિધાનની આર્ટિકલ 13 એવું કહે છે કે જેટલી જૂની વ્યવસ્થા છે, જેટલા જૂના ગ્રંથો છે એને નષ્ટ નાબૂદ કરીને આજથી આ દેશનું સંવિધાન છે, સંવિધાન લાગુ થશે. આ દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, અહીંયા લોકશાહી છે એ લાગુ છે. તો આ દેશની અંદર ભારતીય સંવિધાનની આર્ટિકલ 1 મુજબ આ દેશનું નામ ઇન્ડિયા, દેટ ઇઝ ધ ભારત છે અને દરેક વ્યક્તિ છે આ દેશના નાગરિકો છે અને ભારતીય છે. તો આ દેશનું સંવિધાન લાગુ થાય તો કોઈ વસ્તુની જરૂર પડતી નથી, પણ સંપૂર્ણ રીતે સંવિધાન જે લાગુ થવું જોઈએ, સંવિધાનને જે ચલાવવાવાળા વ્યક્તિઓ છે ક્યાંક ને ક્યાંક અવારનવાર સંસદની સામે સંવિધાન હળગાવી નાખે છે. ક્યાંક ને ક્યાંક ઘણીવાર આજ વર્તમાન સમયની અંદર જે સરકારની અંદર બેઠેલા વ્યક્તિઓ છે એમના પ્રતિનિધિઓ એવું વાત કરે છે કે આ સંવિધાનને દરિયામાં ફેંકી દેવું છે. ફરીથી પાછા વર્તમાન સમયની અંદર જે સરકારની અંદર આવેલા વ્યક્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક સંવિધાનને નમન કરે છે. તો ક્યાંક ને ક્યાંક સંવિધાન સાથે અવારનવાર છેડછાડ થાય છે, પણ સંવિધાન જો સંપૂર્ણ રીતે દેશના દરેક વ્યક્તિઓ સંવિધાન સમજી લે, હું તો ત્યાં સુધી કહું છું કે સ્કૂલોની અંદર, હાલ ગુજરાતની અંદર સ્કૂલોની અંદર જે સ્કૂલો છે એની અંદર સંવિધાનનો જો સબ્જેક્ટ છે એનો ઉમેરો કરવામાં આવે. હું કોઈ ધર્મની વાત નથી કરતો, પણ એક પણ ધર્મનું ભણાવવું ન જોઈએ. જો એની અંદર સ્કૂલોની અંદર જો સંવિધાન ભણાવવામાં આવે તો આ દેશનો દરેક નાગરિક છે જાગૃત થઈ જાય અને અહીંયા જે રાજકીય રોટલા છેકવાવાળા વ્યક્તિઓ જે રાજનીતિ કરીને અંદરો અંદર જાતિ અને ધર્મના નામે બધાવે છે, બધું બંધ થઈ જાય તો આ દેશ છે સુખી થઈ જાય. જી, ચોક્કસથી આ હતા ભાનુભાઈ ચૌહાણ, જેમણે સારી એક વાત કરી કે સ્કૂલોની અંદર પણ સંવિધાનનો એક સબ્જેક્ટ મૂકવો જોઈએ. આવનાર પેઢીની તેમની જાગૃતતા વધે, આવનાર પેઢી જે છે તેમના અંદર, અને જે ધર્મની રાજનીતિ ચલાવનારી દુકાનો છે તે પણ બંધ થઈ જાય અને ક્યાંક ને ક્યાંક આવા અત્યાચારો થતા હોય છે તે અત્યાચારો બંધ થાય. ભારતની જો વાત કરીએ તો સેક્યુલર દેશ છે ભારત, તેનું આખું જે વિશ્વ છે તે વખાણ કરી રહ્યું છે. અને હું કહીશ કે આપણે જ્યારે વિશ્વગુરુ બનવાના સપના જોવા ના પડે. જો ભાનુભાઈ ચૌહાણે વાત કરી એ પ્રમાણે જો દેશને ચલાવવાવાળા હોય અને સંવિધાનને ચલાવવાવાળા હોય તો આપણે વિશ્વગુરુ બનવાના સપના જોવા ના પડે, આપણો દેશ આમ નામ વિશ્વગુરુ બની જાય.
તમામ ધર્મ અને જાતિ સમુદાયના લોકોને સાથે લઈને ચાલ્યો તો આપણે વિશ્વગુરુ જ છે ને આવનાર દિવસોમાં આપણે સારું પ્રેઝન્ટ આખી વિશ્વભરમાં કરી શકીએ તેમ છે. જોવાનું એ રહ્યું કે રાજુ સોલંકી જેવા કેટલાક એવા પીડિત પરિવારો છે જે સરકારના દબાવથી ને દબંગગીરીથી ચૂપ બેઠા છે, પરંતુ રાજુ સોલંકી એક એવી મિસાલ બનીને લોકોની સામે આવ્યા છે કે અન્યાયની સામે તમારે લડવું જોઈએ અને અન્યાયની સામે જો તમે બેસી જશો તો આજ તમને મારવામાં આવ્યા છે, કાલ તમારા ઘરમાં ઘૂસીને તમને મારવામાં આવશે. તો આ તમામ દબંગાઈઓથી લોકોને બચાવવા માટે રાજુ સોલંકીની ટોળકી નીકળી છે, રાજુ સોલંકીનું ડેલિગેશન નીકળ્યું છે અને તેમની સાથે ભાનુભાઈ ચૌહાણ જેવા આગેવાનો અને તેમના બીજા આગેવાનો જૂનાગઢના લોકો છે તે પણ નીકળ્યા છે અને લોકોને આ જાગૃત બનાવવાની એક પ્રથા ચાલે છે, તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થઈ છે, તેમનું સાંભળવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આવનાર દિવસોમાં સરકાર કઈ રીતના તેમના પર દબાવ લાવે છે, કારણ કે એક તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમના જ પુત્ર છે અને દુઃખ એ થાય છે કે જ્યારે જનપ્રતિનિધિના પુત્ર તરફથી આવા વ્યવહાર થતા હોય તો લોકોનો વિશ્વાસ પણ પોતાના જનપ્રતિનિધિ પરથી ઉઠી જાય છે અને એ ક્યાંક ને ક્યાંક આ લોકો સમજાવવાની લોકોને પ્રયાસ કરી રહ્યા છે કે જનપ્રતિનિધિનું રોલ તો એવું હોવું જોઈએ કે તમામ લોકોના ધર્મ અને સમુદાયને જોયા વગર એક જાતિનો જનપ્રતિનિધિ નથી હોતો, એ તમામ ભારતવાસીઓનો જનપ્રતિનિધિ હોય છે જ્યારે ચૂંટાઈને આવે છે. તો કેમ આ મુદ્દાની અંદર તેમના ધારાસભ્ય જે છે ગીતાબેન જાડેજા તે પોતે સામે આવે અને પોતાના પુત્રને પ્રેઝન્ટ કરે કે જો ગુનેગાર હોય તો તેને સજા મળવી જોઈએ અને રાજુભાઈ સોલંકીને ન્યાય મળવો જોઈએ તેવી માંગ સાથે ગીતાબેન જાડેજા આવે તો તેમનું રાજીનામું માંગવાનું ક્યાંક જરૂર જ ના પડે.